કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, નહીં તો આમદન તો આજ મારો ઉપાડીને કીધું કે મારી નાખીશ, અને જો તમે નહીં જાઓ તો હું સરગીન મરી જઈશ. કેમ દાદા વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું? હવે એમ છે કે છોકરાઓ કોઈ રાખતા નથી. કેટલા છોકરા તમારે? 4. 4 છોકરાઓ છે. તમે 4 છોકરાઓ મોટા કર્યા, 4 ભેગા થઈને તમને એકને રાખી શકતા નહીં? ના, કંઈક 2 મહિના રાખે કંઈક, અને કાંઈક ને કાંઈક એવું રચના રચે કે મને નીકળવું જ પડે. કઈ ને કઈક એવું કરે એટલે તમારે ઘર છોડવું જ પડે. નીકળવું જ પડે. હા, વારાફરતી એકબીજાના ઘરે જાઓ છો? હા, બીજા ઘરે જાઉં છું. એક વર્ષમાં 2 વખત બધાના ઘરે જઈને આવ્યો છું, અને આ છેલ્લી વખત મારો નિર્ણય એ છે કે હવે છોકરા ભેગા નથી રહેવું. કારણ કે કેટલું છોકરાના અને બૈરાના એ આપસમાં એમના જે પ્રશ્નો છે એ નહીં, અને એમનો પ્રશ્ન છે એ મારા ઉપર લાવીને કે તમે જતા રહો. આજે છેલ્લો આજે હું આવ્યો એ મારા છેલ્લા છોકરાએ, જેનું નામ છગન છે, એને એમ કીધું કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, નહીં તો આમદન તો આજ મારો ઉપાડીને કીધું કે મારી નાખીશ, અને જો તમે નહીં જાઓ તો હું સરગીન મરી જઈશ. પછી મારે આ ગાલ. પણ હવે તમારે 4 દીકરા ને તમારે 5 દીકરા હતા? ના, મારે 4 દીકરા છે. 5મો દીકરો તમારો છે, તમે એના ઘેર તમે આજે આયા છો, પહેલી વાર આયા? તમે સમજ્યા નહીં એમના ત્યાં? આ તમારા હા હા હા, બરાબર 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 ને? બરાબર, રાઈટ. તમારા 5 દીકરા હતા. હા બધી તમે ભલે 2 વાર જઈને આયા તમે, હા પણ તમારું છેલ્લું ઘર આ હતું. હા, હવે ક્યાંય તમારે કોઈના દીકરાને ઘેર જવાની જરૂર? નથી જવાની. હવે મસ્ત જિંદગી જીવવાની તમારે, મસ્ત રહેવાનું. બહુ સારી વાત છે. બરાબર? હા, મસ્ત રીત રહો, કોઈ ચિંતા ના કરો, આરામથી રહો. બરાબર બરાબર? બરાબર. શું નામ તમારું? મારું નામ ગંગારામ કરશનભાઈ મકવાણા. ગંગારામ કરશનભાઈ મકવાણા. શું કરતા હતા કામકાજ તમે? હવે તો 85 વર્ષ થઈ ગયા. સાહેબ વેપારી વેપારી હતા એમ? વેપારી 85 વર્ષ થઈ ગયા તમારા? હા, થઈ ગયા. 41 નો મારો જન્મ છે પાકિસ્તાન. તમારા વાઈફ પાકિસ્તાનમાં જન્મેલા તમે? હા 41 માં અહીંયા હતા મારા દાદા. પાકિસ્તાનમાં જન્મેલા? હા. લાહોરમાં હા, કે ઇસ્લામાબાદ? ક્યાં હતા? ના સિંધ હૈદરાબાદ સિંધ હૈદરાબાદ. સિંધ હૈદરાબાદ. તે વખતે મારી ઉંમર બહુ નાની હતી. ઓકે ઓકે ઓકે. તમારા વાઈફ ગુજરી ગયા. ગુજરી ગયા? કોઈ ચિંતા ના કરો.